ઘણા બધા સેક્ટર્સ વિશે ખાસ કરીને સંકેતો આપ્યા કે જ્યાં આપણે અહીંયાથી નજર રાખવાની છે આવનારા સમય માટે. પરંતુ મારે તમારી પાસેથી એ પણ જાણવું છે કે જો 2024ની અંદર આપણને થોડા ઘણા નવા ફેક્ટર્સ બજારની અંદર એડ થતા દેખાયા, નવા ફ્લેવર્સ એડ થતા દેખાયા. ઈવીની આપણે વાત કરી રહ્યા હતા, પરંતુ ઈવી એક હવે પ્રોમિનન્ટ પ્લે બનીને આવ્યું છે. ઘણી બધી ન્યૂ એજ કંપનીઓ આપણને માર્કેટની અંદર આવતી જોવા મળી છે અને ખાસ કરીને રિન્યુએબલ્સ જેવા નવા આયામો પણ બજારની અંદર આપણને ઉમેરાતા જોવા મળ્યા છે. આ બધાની વચ્ચે તમને લાગે છે કે હજી પણ આ બધા થીમ્સ અહીંયાથી એક લાંબા ગાળા તરીકે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ? કારણ કે આપણે જોયું છે કે અહીંયા થોડા ઘણા વેલ્યુએશન પણ આપણને વધતા જોવા મળ્યા છે રિન્યુએબલ્સની અંદરની એ બધામાં, પરંતુ હજી પણ તમને આમાં ગ્રોથની ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે? ડેફિનેટલી જ્યારે આપણી ઇકોનોમી $2,500-3,000 પર કેપિટા જીડીપી થી 5,000-10,000ની ડાયરેક્શનમાં જશે તો ઘણા બધા નવા સેગમેન્ટ આવશે અને આવતા રહેશે. આપણે જોયું કે 1990માં ફોર એક્ઝામ્પલ આઈટી સેક્ટર જેવું કંઈ હતું જ નહીં, બેંક્સ બી લિસ્ટેડ નહોતી, પણ હવે આપણે જોઈએ તો બેંક અને આઈટી સૌથી મોટા સેક્ટર્સ થઈ ગયા છે બજારમાં. તો આવી ડાયનેમિક જ્યારે ઇકોનોમિક ચેન્જ થતા હોય છે તો નવા નવા સેગમેન્ટ્સ અને સબ સેગમેન્ટ્સ તો આવતા જ રહેશે. તો તેનું તો આપણે પ્રિપેર રહેવું જ પડશે. સ્પેસિફિકલી જો પાવર સેક્ટર અને રિન્યુએબલ્સની વાત કરીએ તો અમે આખી ચેઇન પર ઓલમોસ્ટ બુલિશ છીએ, કારણ કે પાવરની શોર્ટેજ તો છે જ આપણી પાસે, પણ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશનની બી શોર્ટેજ છે. તો જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ત્રણેય સેગમેન્ટ પાવરના આપણી પાસે શોર્ટેજ છે અને નેક્સ્ટ 5-10 વર્ષ સુધી આપણે જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ કરશું તેટલું ઓછું જ પડવાનું છે, કારણ કે આપણું જીડીપીનો ગ્રોથ નો ડિમાન્ડ કરતા વધારે, સપ્લાય કરતા વધારે જ રહેશે. તો મને લાગે છે આપણી જે ઇનિશિયેટિવ્સ છે રિન્યુએબલ્સમાં, બોથ ઇન સોલાર, વિન્ડ અને હાઇડ્રોમાં, ત્રણેય જગ્યાએ આપણે જે જોઈએ કે આપણી ઇનિશિયેટિવ છે, તો આ ત્રણેયમાં મને લાગે છે ગ્રોથ રેટ્સ ઘણા સારા છે. અને અમારા પોર્ટફોલિયોમાં એક્સપોઝર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સમાં બી છે, અને ઈપીસી માં બી છે, જે રિન્યુએબલ્સ માટે ઈપીસી કરતા હોય છે, અને બોથ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન બધા સેગમેન્ટમાં છે. તો મને લાગે છે આ એક જે થીમ છે પાવર અને રિન્યુએબલ્સનો, તે એક લોંગ ટર્મ થીમ છે, લાંબા ગાળાનો થીમ છે, જેમાં આપણે લોંગ ટર્મનો વ્યૂ લઈને આપણે રોકાણ કરીએ છીએ. વેલ્યુએશન્સ આપણે મોંઘા લાગે ઘણા પોકેટ્સમાં, પણ માર્કેટ હંમેશા ફોરવર્ડ લુકિંગ હોય છે અને જે સેગમેન્ટમાં માર્કેટને લાંબા ગાળા સુધી ગ્રોથ દેખાતો હોય છે તેમાં હંમેશા થોડું પ્રીમિયમ આપવું જ પડે છે આપણે.